બગસરાના મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાની વિચિત્ર ઘટના. વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડથી ઈજાના નિશાન. ગ્રામ પંચાયત દ્વારા પોલીસને રજૂઆત. બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને બ્લેડ વડે કાપા મારી ઈજા પહોંચાડવામાં આવેલ છે. આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે. મળેલ માહિતી મુજબ બગસરા તાલુકાની મોટા મુંજિયાસર પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ થઈ ગયો છે. 3 દિવસ પહેલા શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઈજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા, જ્યાં પણ પ્રશ્નોનું નિવારણ ન થતાં ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માગણી કરી છે, જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે પછી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે, તેની તપાસ કરવા ઈચ્છા વ્યક્ત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે. સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં આ વિચિત્ર ઘટના બનવા પાછળનું કારણ જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે. તેથી તાત્કાલિક ધોરણે બધી જ બાબતો બહાર આવે તે જરૂરી છે. શિક્ષણ માટે ખૂબ જ પ્રશંસનીય ગણાતી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ આ ઘટનાથી વાલીઓમાં ચિંતા દેખાઈ રહી છે. શું હાલમાં તમારા બાળકવારે જે ઘટના બની છે, આખી ઘટના શું છે, તમે શું કહેવા માંગો છો? મારું નામ રસિકભાઈ રાઠોડ છે. હું એક વાલી છું, બરોબર, અને અરજદાર પણ છું, બરોબર. અમને બાળકોની જાણ થતા કે હાથના ભાગે બ્લેડ વડે જે કાપા મારેલા છે, બરોબર, એનું કારણ શું હોય છે કે એ બનાવમાં 2-3 વાલીના ફોન પણ આવેલા, રૂબરૂ મળેલા, કે એકબીજાએ પૂછેલું કે ભાઈ તમારા બાળકને આવું કઈ નિશાન છે બ્લેડથી કાપા મારેલા. એના વિશે અમને બધાને જાણ થતા અમે શિક્ષકને રજૂઆત કરી. તો શિક્ષકે એક મિટિંગનું આયોજન કર્યું બીજા દિવસે, બરોબર, કે મિટિંગમાં એવો નિર્ણય લેવા માંગતા હતા શિક્ષક કે આ જવાબદારી અમારી ન હોય, બરોબર. એવા એક કોરા કાગળ ઉપર અમારી સાઇન લેવામાં આવેલી છે. એટલે મેં જો કે નથી કરી, બરોબર, 2 થી 3 બૈરા લોકોએ કરેલી છે સાઇન, કે આની જવાબદારી અમારી ન હોય, વાલીની જવાબદારી રહે, એવી અમારી પાસેથી સાઇન લીધેલી છે, બરોબર. તો ખરેખર આ સાઇન, આ જવાબદારી અમારી ન હોવી જોઈએ, માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ. સ્કૂલમાં આવી કેમ ઘટના બની? છોકરાઓ એટલા બધા કાપા માર્યા, કેટલા છોકરાને માર્યા છે? અંદાજે 20 થી 25 બાળકોને કાપા મારેલા છે. શું તમને શું લાગે છે? હવે કારણમાં તો એવું છે, કોઈ બાળક બીકના હિસાબે કોઈ કહેતું નથી. અમુક કે ભાઈ ગેમના હિસાબે અમે મારેલા છે, કે અમે એવું કઈ રમત રમતા હતા. પણ બનાવ બન્યો છે શાળાના સમય દરમિયાન, બરોબર. એટલે આ જવાબદારી માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ એવી અમારી માંગ છે, બરોબર.